અર્જુન ઉપર ફોકસ કરીએ. અર્જુનનું લગ્ન, એક લગ્ન દ્રૌપદી સાથે પાંચાલી છે, જીતીને આવ્યા છે. માની પાસે દ્રૌપદીને જીતીને આવ્યા એટલે કીધું કે માં કંઈક લઈ આવ્યા છીએ તારા માટે. એટલે માએ એમ કીધું પાંચેય ભાઈઓ વેચીને લઈ લે. પછી ખબર પડી કે આવું થયું છે. ભગવાને કહ્યું એ તો જે બોલ્યા એને પાંચાલી કહેવાય. એ જ અર્જુનનું બીજું લગ્ન ભગવાન કૃષ્ણની બેન સુભદ્રા સાથે થયું છે. સુભદ્રાનો અને અર્જુનનો દીકરો કોણ? વાહ! એ અભિમન્યુના લગ્ન વિરાટ રાજાની દીકરી ઉત્તરાની સાથે થયા અને એ ઉત્તરાના ઉદરથી મહારાજા પરીક્ષિત પ્રગટ થયા છે. પ્રભુ આખો તાર મળે પરીક્ષિત કોણ. હવે પરીક્ષિતને કથા શું કામ સાંભળવા આવી એ પણ હું તમને કથા કહું છું. એ પરીક્ષિત ને રાજગાદીએ બેહાડ્યા છે. શું કામ? કારણ કે ઓલું પાંડવ કૌરવનું યુદ્ધ પૂરું થઈ ગયું. પછી જે કઈ કાર્યો કરવા હતા એ બધા પૂરા થઈ ગયા. ભગવાન દ્વારકા ગયા, અનિષ્ટ થયા. દ્વારકાથી સોમનાથ આવ્યા બધા સોમતીર્થમાં, અને ત્યાં પાંડવો, ત્યાં બધા યાદવો પરસ્પર યુદ્ધ થયું છે. ને આ કથા સંક્ષિપ્તમાં તમને કહું. ભગવાને સ્વધામ ગમન કર્યું. સ્વધામ ગમન કર્યા પછી પાંડવોને ખબર પડી ભગવાન ગયા પછી હવે આપણે આ ધરાધામ ઉપર રહેવાય નહીં. યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ આદિ સૌ કોઈ હિમાલય હાડ ગાળવા જાય છે. પ્રભુ નિશ્ચય કરીને જતા હતા હવે ગાદીએ કોને બેસાડવા. ત્યારે મહારાજા પરીક્ષિત સ ઉત્તરસ્ય તનયામ ઉપયેમ ઈરાવતી. ઉત્તર તનયા ઈરાવતી સાથે એના લગ્ન કરાવ્યા છે. જન્મે જ આદિ 4 દીકરાઓ થયા છે. આ જહાર अश्वमेधा स्त्री 3 अश्वमेध यज्ञ किए. कहा? गंगायाम भूरि दक्षिणा. गंगाने दक्षिण किनारे 3 महान अश्वमेध यज्ञ મહારાજા પરીક્ષિતે કર્યા છે. મહારાજા પરીક્ષિત આ તો પાંડવોનો વંશ, અતુલિત બલશાલી છે. જીવનમાં કોઈ દિવસ એને રામ રાજ્ય જેવું સંચાલન કર્યું છે. મહારાજા પરીક્ષિતના રાજ્યમાં તાળું નહોતું. જ્યારે અડધું શાસન થયું ત્યાં સુધી તાળું નહોતું. કારણ કે દ્વાપરનો એન્ડ, કળિયુગનો સ્ટાર્ટ થવાની થોડી વાર હતી. પણ જેવા પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા, થોડો સમય વીતવા લાગ્યો, દ્વાપર પૂરો થયો અને કળિયુગ બેઠો. તમે જુઓ તો ખરા ભગવાન દ્વારકાધીશનું સામર્થ્ય કેવું છે. જ્યાં સુધી ધરતી ઉપર રહ્યા ત્યાં સુધી કળિયુગે પ્રવેશ નથી કરી શક્યો. પ્રભુ ભગવાન स्वधाम गमन किए उसके बाद में कली प्रवेश हुआ है. એકવાર મહારાજા પરીક્ષિત દિગ્વિજય કરવા માટે પોતાના રાજ્યમાં નીકળ્યા છે અને જોતા જોતા એક ઘરનો દરવાજો બંધ જોયો અને એ દરવાજા ઉપર એક યંત્ર લાગેલું હતું. વિચારમાં પડ્યા આ યંત્ર તો મેં કોઈ દિવસ જોયું નથી. પૂછ્યું કે તમારા ઘરને દરવાજે શું લાગ્યું? તો કે મહારાજ આને તાળું કહેવાય. સમજાય છે? પાણીના પરબ લોકો બંધાવે અને ગ્લાસને છૂટા રાખવાની જગ્યાએ હાકળ બાંધવી પડે. આ નબળી માનસિકતાની નિશાની છે. ઘરને તાળા દેવા પડે, આ નિશાની છે કે રામ રાજ્ય નથી. વિચારમાં પડે આનો મતલબ કેમ, આવું કેમ બન્યું છે? મહારાજ કાલ પ્રભાવો એમ, આ તો કાળનો પ્રભાવ છે. કયો કાળ? બોલે કલિકાલ. મહારાજ કે તો કલિકાલને મૂકવું નહીં. કલીને ગોતતા ગોતતા મહારાજા પરીક્ષિત ગયા છે. જઈ અને જોયું કલિકાલ એક કાળો એવો અભિનેતા જેવો દેખાતો પુરુષ, માથા ઉપર સોનાનો મુકુટ, ગળામાં સોનાના હાર, હાથમાં સોનાના કડા, અને એક હળને લઈ, હળ એવું એક ગાય અને એક બળદ બેયને જોતરી અને એનાથી ખેડ ખેડતો હતો. ગાય અને બળદ
ને મારે છે ચાબુક દ્વારા. ગાયના 3 પગ કપાયા છે, નંદીના 3 પગ કપાયા છે, એક પગ ઉપર લંગડાતો લંગડાતો ચાલે છે. ગાયની આંખમાંથી દડ 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 આહુડા વહે છે. ગાય બીજું કોઈ નથી, ગાય ધરતી છે. આ બળદ છે જે નંદી છે એ બીજું કોઈ નથી, એ ધર્મ છે. ધર્મના 4 ચરણ કહ્યા: સત્ય, તપ, પવિત્રતા અને દયા. એમાંથી 3 પગ કપાયા: સત્ય, તપ અને પવિત્રતા. એક પગ દયા ઉપર હાલે છે. ગોમાતા પણ વિચાર કરે છે, અમને આમાંથી કોઈ મુક્ત કરાવે એવું કોઈ આવે. મહારાજા પરીક્ષિતે આવીને કલિકાલને કહ્યું: હે કલિકાલ, તું આને મુક્ત કર. બોલે, નહીં મહારાજ, રાઈટ નાઉ માય ટર્ન. હવે મારો વારો છે. ભગવાન શ્રી હરિ સ્વધામ ગમન કર્યા એટલે હવે મારે આવવું પડે, મારો સમય છે. બોલે, સમય ભલે રહ્યો પણ હું કહું ની આરે તો રેવા દઉં, નહીતર મારી નાખો. બોલે, મહારાજ તમે જ્યાં કહેશો ત્યાં હું રહીશ, પણ મને રહેવા દો. અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્ર ધર્મશ્ચતુર્વિધઃ